વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી। રેસકોર્સ વિસ્તારમાં બે રિક્ષા વચ્ચે અકસ્માત થતા રોડ પર દારૂની રેલમછેલ થઈ। રિક્ષામાં પેસેન્જરના બદલે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। અકસ્માતમાં રિક્ષા પલટી મારતા ભાંડો ફૂટ્યો હતો। અકસ્માત બાદ રાહદારીઓએ દારૂની રેલમછેલનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। પોલીસના બદલે રાહદારીઓએ ખેપિયાને પકડ્યો છે। રાહદારીઓએ રિક્ષા ચાલક ખેપિયાને ગોરવા પોલીસને સોંપ્યો। ફરી એક અનૈતિક સંબંધે કોઈનું ઘર ઉજાડ્યું છે। ચોટીલાના યુવકને એક પરિણીત સ્ત્રી સાથે સંબંધ હતા। યુવકે ઉત્સાહમાં આવી ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયોમાં પોતાની પ્રેમિકાને ટેગ કરી અને આ વાત પ્રેમિકાના પતિને ખબર પડી અને જોતજોતામાં આ વાતથી હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું। ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવક રાહુલ જાદવ પોતાના ઘરે હતો। તે દરમિયાન અન્ય બે યુવકોએ તેને બજારમાં બોલાવ્યો, જ્યાં બે યુવકો સાથે બોલાચાલી થતા થોડીક જ મિનિટોમાં મામલો ઉગ્ર બન્યો હતો અને રોષે બોલાયેલા બે યુવકોએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી રાહુલનું ઢીમ ઢાળી દીધું હતું। મૃતક યુવકના 8 દિવસ બાદ લગ્ન હોવાથી પરિવારમાં કલ્પાત મચી ગયો। पायल कौन है कि तो कि पायल राहुल के पायल के मारी बेन है कि तईन बाजू में जो बीजो शख्स ऊभो तो ने एम कीधुं कि राहुल पायल तो कि मारी पण बेन है कि एम कहता गार बोलो तो मैं कीधुं भाई गार बोल में शेरी है तो ये भाई तरत छरीनो घा मारी दीधो आनी ऊपर। मैं जोयुं ने त्या छरीनो घा हतो तो मैं राहुल ने धक्को मारी दीधो અને બીજો ઘા મારી ઉપર મારવાની તકલીફ કરી। અમદાવાદની ઓળખ સમાન લાલ બસ એટલે કે એમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24નું 576 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે ફરી વધુ 100 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે। શહેરીજનોને વધુ સરળતાથી બસ સેવા મળી રહે તે માટે 800થી વધારે બસ ઓન રૂટ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે આપણે ઓન એન એવરેજ છેલ્લા 6 મહિનામાં 818 બફીફનું આપણું ફ્લીટ રહેશે અને આખા વર્ષ દરમિયાન 754 બફીફ આપણે ચલાવવાનું આયોજન છે। ને જેમાં આ વખતે મેઇન આપણે એક વધારે શહેરીજનોની સેવામાં 4 EV બફીફ દિવાળી પછીના ટાઈમમાં આપણે મૂકવાનું આપણું આયોજન છે। સબ્જેક્ટ ટુ આપણને જે VGF જે મળે છે રાજ્ય સરકાર તરફથી એમાં આપણી એક જેન્યુન રજૂઆત ત્યાં છે ને કદાચ એ ફાઇનલ થઈ જશે ત્યાંથી કે એમાં થોડું આપણું પર કિલોમીટર જે મળે છે એ વધારે વધશે। એટલે એ પ્રમાણે આપણે એ EV બફીફ અહીંયા 100 EV બફીફ પણ આપણે એડ કરીશું અને આખા વર્ષ દરમિયાન આપણી 750થી વધારે બફીફ આપણે રોડ પર મૂકીશું અને ફ્લીટ આપણી 818 બસની ફ્લીટ રહેશે।